ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, સ્વાધ્યાયના બીજા કેટલાક દાખલા તરફ જતા રહીએ છીએ અને તૈયાર થઈ જઈએ આજના સુંદર સેશન માટે. જોઈએ દાખલો શું કે છે. ક્લિયર રકમ દેખાય છે? યસ સર, દેખાય છે. સ્વાધ્યાયનો 13મો દાખલો, સૂર્યનું વજન કેવી રીતે કરશો? હું ફરી બોલું છું, સૂર્યનું દળ ફિક્સ જ છે. કેટલું? 2 ગુણ્યા 10⁻30. એ આપણે સાબિત કરવાનું છે. જ્યારે આવું કઈ કે ત્યારે પહેલું તમારે રકમમાં જોઈ લેવાનું, સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા આપેલી છે. આવું કે એનો મતલબ કે વસ્તુ ગોળ ફરે છે. કોણ? તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ત્યારે બે બળ સરખાવવા પડે, એક કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષી બળ. કોણ ફરે છે? પૃથ્વી. જો પૃથ્વી ફરતી હોય તો mv²/r, અને જો ગુરુત્વાકર્ષી બળ એમ, અહીં ભૂલ ના કરતા કેપિટલ એમ એટલે સૂર્યનું દળ, અને સ્મોલ એમ એટલે આપણી સરસ મજાની જેની પર આપણે રહીએ છીએ એ પૃથ્વીનું દળ. ડન. તો Gm/m/r². ચલો દીકરાઓ, બંને બળને તમે સરખાઈ દો. સ્ટાર્ટ. તો Fc = Fg. ચલો, mv²/r = Gm/m/r². બોલો બેટા, એમ કટ. તમારે કેપિટલ એમ શોધવું છે. ઉભા રહો, એક આર બી કટ થઈ ગયું. તો કેપિટલ એમ બરાબર v²/r/g. શું મને રકમમાં અહીંયા ક્યાંય શબ્દ સાંભળ્યો? ક્યાંય વેગ આપેલો છે કે પૃથ્વીનો વેગ આટલો છે? નહીં આપેલો. એનો મતલબ કે મારે વેગમાંથી હજી તો મારે ઈઝી પદમાં જવું પડશે. જો માર્કર ચેન્જ કરું છું એટલે આને સમજજો. સર, જ્યારે પણ કોઈ વસ્તુ ગોળ ફરે એટલે કમ્પલસરી પરિઘ વર્તુળાકાર થઈ ગયું ભાગ્યા ટી. ડન સર. v² તો સ્ક્વેર કરો તો 4π²r²t². ડન સર. હવે તમે કીધું એ પ્રમાણે આમાં કિંમત મુકાય. 4π²r²t²g. સર, બધી કિંમતો મુકાઈ ગઈ છે. હવે જો તમે આમાં કિંમત મૂકી છે તો આની વેલ્યુ તમે જોઈ લો તો તમારો જવાબ તૈયાર થઈ જશે. સર, જો આ દાખલામાં સાંભળજો, જો આ દાખલામાં વેગ આપી દે તો, અહીં લખ્યું નથી, જો ખસી દઉં છું, પણ જો આ દાખલામાં તમને વેગ આપી દે તો, જેમ કે સમય આપ્યો હોય તો આ રીતે કરત, વેગ આપ્યો હોય તો મારી પાસે આ સૂત્ર છે. ફરી વાર લખું છું, કેપિટલ એમ બરાબર v²/r/g. બહુ શાંતિથી બોલું છું કારણ કે મને ખબર છે કે આમાં લખ્યું નથી. આ ચોપડીનો દાખલો છે જેમાં નથી આપ્યું, પણ વેગ તમને આપી દેશે 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ધારી લો કે અહીંયા વેગ આપી દે 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ. 30 કિલોમીટર એટલે 10⁻³ મીટર/સેકન્ડ. ખરેખર આ ચોપડીમાં આપવું જોઈએ, નથી આપ્યું તો આ યાદ રખાઈ દઉં છું, એટલા માટે આટલી મહેનત કરી. જો તમને આપી દે છે v ની વેલ્યુ, આને આવું લખાય 3 × 10⁴, એનો પાછો સ્ક્વેર. જી ની વેલ્યુ આવડે છે? હા સર, 6.67 × 10⁻11. આર એટલે ત્રિજ્યા. હું ફરી વાર બહુ ભાર દઈને બોલું છું, જેને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. આ લોકો આપે કે ના આપે, આટલી વેલ્યુ ફિક્સ જ હોય. બોલી જાઓ બેટા. તો 1.5 × 10⁻11. કેમ? તો તમે ભૂલ ના કરતા, આ તમારું કિલોમીટરમાં છે એટલે આને 1.5 × 10⁻11 મીટર. સર, રેડી? ચલો, બધી કિંમતો મૂકી દો. કેપિટલ એમ તમારી પાસે એઝ ઇટ ઇઝ. ચલો, 3² થશે 9. આ 1.5. ઘાત બહુ શાંતિથી સમજજો. 4 દુ 8. આ 11. આ તમારું 6.67 × 10⁻11.
જે દીકરાઓ ભૂલ કરે છે મને ખબર છે ક્યાં ક્યાં મિસ્ટેક થાય, એટલે -11 ઉપર જાય તો 11 ને 11 22, 22 ને 8 30. સર ડન. તો આ થઈ ગયું 10 ની 30. અને હવે હું આ માર્કરથી હાઇલાઇટ કરું છું. તમે આનો ગુણાકાર કરશો તો આશરે 2.02 જેવો આવશે. તો 2.02. તો આપણું શબ્દ યાદ કરો કે સર સૂર્યનું દળ ફિક્સ હોય કેટલું, તો આવડી જાય. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે વેગ નતો આપ્યો ચોપડીમાં, એના ઉપરથી શીખવાડ્યું. તો જો હવે ચોપડી કરતા થોડું એક્સ્ટ્રા શીખીએ. આ જો કિંમત મારે મૂકવાની થાય તો 4π² RQ T²G. હું એવું કહી દઉં કે જો દાખલામાં ટી આપેલો હોય, તૈયાર થઈ જજો. હવે અગેન ચોપડી કરતા એક સ્ટેપ વધારે શીખવાડું છું. આમાં તમારે ટી ની વેલ્યુ કે, અને ટી ની વેલ્યુ આપી નથી, જાતે શોધવાની છે. તો પૃથ્વી એક રોટેશન કમ્પ્લીટ કરે એટલે 365 દિવસ થાય. હા સર. કેટલા કલાક થાય? 24 કલાક થાય. સેકન્ડ કેટલી થાય? 3600 થાય. તો ટી ની આટલી બધી વેલ્યુ મૂકવાની અને તમારે જવાબ લાવવાનો. ફરી બોલું છું, તમારો જવાબ આટલો જ આવવો જોઈએ, 2 × 10 ની 30. હું અહીંયા અગેન બોલું છું, એક જ રીતે દાખલો બધા ગણાવશે. વેગની રીતે બી શીખવાડ્યો અને આવર્તકાળની રીતે બી શીખવાડ્યો. બોલો, 2 દાખલા સરસ થઈ ગયા. દાખલો એક જ છે પણ 2 પેટર્ન મારે શીખવાડી હતી, એટલે તૈયાર. ડન સર. 13મો દાખલો ડન. દાખલા નંબર 14. શનિના વર્ષનો સમયગાળો પૃથ્વીના વર્ષના સમયગાળા કરતા આટલા ગણો છે. એટલે ટાઈમ પીરિયડની વાત કરી કાઢી. અને તમને ફરીવાર જો આ અંતર તમે જુઓ, વારે ઘડીએ ચોખવટ કરે છે. એક એવું છે તો તમારે શનિનું સૂર્યથી અંતર શોધવાનું છે. સર આનો મતલબ બહુ જ ક્લિયર થઈ ગયો કે સર કેપ્લરનો ત્રીજો નિયમ આવી ગયો. તો કેપ્લરનો ત્રીજો નિયમ આવો છે, T² ચલે છે RQ. હવે ડેટાને બહુ મજા આવે છે, જો ડેટાને સમજો. બહુ મસ્ત ડેટા તમને પૂછ્યો છે. ડેટામાં એવું લખ્યું છે પૃથ્વીનો વર્ષ કરતા આટલો, તો ટી સેટન ટી અર્થ કરતા 29.5 ગણું છે. સર રેડી? સો આ જે તમે લાયા ને, અને તમને ડિસ્ટન્સ એટલે કે આર સેટન શોધવાનું કીધું છે. સર આર ઈ તમને આપેલું છે, આર અર્થ 1.5 × 10⁻11 મીટર. એટલા માટે કે આ કિલોમીટરનું મીટર કરવાની ટેવ પાડી દેવાની. સર ડન છે. ચલો, બધું મળી ગયું છે. કિંમત મૂકી દો, તમારું કામ જલ્દી આવી જશે. સ્ટાર્ટ. ટી સેટન ભાગ્યા ટી અર્થ નો સ્ક્વેર, આર સેટન ભાગ્યા આર અર્થ નો સ્ક્વેર. સર ડન. જલ્દી ફાસ્ટ કિંમત મુકાવો બેટા. આ કેટલું કીધું? તો સર આને સમીકરણ 1 કહી દો. એની ઉપરથી 29.5 ટીઈ, 29.5 ટીઈ ભાગ્યા ટી એનો સ્ક્વેર. આર ઈ તમારી પાસે, આર એસ તમારે શોધવાના છે. આ તમારી પાસે 1.5 × 10⁻11 અને T² ચલે છે R³ ટી કટ. હા, તો હવે તો આ 29.5 નો પહેલા વર્ગ કરો. ચલો ફટાફટ 29.5 નો પહેલા તમે વર્ગ કરો અને પછી તમને બધું આવડશે. કેમ? કારણ કે અહીંયા વર્ગ અને ઘનમૂળ શોધવાના છે. સર તમે શીખવાડો ને તો થોડી વધારે ખબર પડે. કઈ વાંધો નહીં. ચલો આને હજી શાંતિથી લખું. 29.5 નો વર્ગ લખી કાઢ્યું બેટા. આને આવું લખાય, RES 1.5 × 10⁻11 એનો ઘન. ચલો હું પણ એક કામ કરું, તમારી જોડે જ ટ્રાય કરું જેથી તમને સરસ આવડે. અને હું બેટા દરેકને રિક્વેસ્ટ કરું છું કે આવા સાદુરૂપમાં કેલ્સીનો ઉપયોગ કરવો.
કારણ કે વિધાઉટ કેલ છે. જો તમારી સામે જ કરું છું લાઈવ, જો 29.5 ગુણ્યા 29.5 એનો ગુણાકાર કરશો એટલે 870.25 RS ભાગ્યા 1.5 ગુણ્યા 10⁻11 નો ઘન. હવે બેટા એ ઘન સામે લઈ જશો એટલે એને ક્યુબ રૂટ કહેવાય, ઘનમૂળ કહેવાય. ઘનમૂળ કેવી રીતે લાવશો? RS 1.5 ગુણ્યા 10⁻11. સર ઘનમૂળ કાઢતા બધાને બહુ તકલીફ પડે છે, તો એક સુંદર ટેકનિક શીખવાડું છું ઘનમૂળ માટેની, યાદ રાખી લો. ઘનમૂળ માટે 1 2 4 8 1 ગુણ્યા 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 ગુણ્યા. આ ઘનમૂળ માટેની ટેકનિક માઇન્ડમાં છાપી મારો. શું કરવાનું? તો સૌથી પહેલા તમે 870 લખો, લખી કાઢ્યું. હવે એક વાર આ એકનો મતલબ એક વાર વર્ગમૂળ દબાવો, ગુણ્યા 2 વાર વર્ગમૂળ દબાવો, ગુણ્યા 4 વાર વર્ગમૂળ દબાવો, ગુણ્યા 8 વાર વર્ગમૂળ દબાવો, ગુણ્યા 1 વાર વર્ગમૂળ દબાવો. ચલો હું કોઈ હેલ્પ નહીં કરું, જે બી જવાબ આવે એને તમારે લખી દેવાનો. સામે આવશે 1.5 ગુણ્યા 10⁻11. આપણે 2 મિનિટમાં ખબર પડશે. જે બી ફરી બોલું, જે બી જવાબ આવે એને લખી કાઢો પ્લીઝ. ડાયરેક્ટ ગુણાકાર ના કરતા, જે બી જવાબ એને લખી કાઢો, પછી બધું ઉડાડ દો. રેડી કાઢ્યું? તમારો જે કઈ જવાબ છે એને ફરીથી લખો, ગુણ્યા 1.5 અને ગુણ્યા 10⁻11. સર એવું કરવાથી તમારી વેલ્યુ આવશે 1.43 ગુણ્યા 10⁻12 પોઈન્ટ ખસેડી મીટર. આટલો જવાબ તમારો આવવો જોઈએ તો તમે સાચા. ફરી બોલું છું, 1.43 ગુણ્યા 10⁻12 મીટર. ડન. આ ઘનમૂળ કાઢવા માટે પ્લીઝ 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 પ્રોપર ટેકનિક અપનાવજો. ડન. 2 દાખલા કરાયા, 13 અને 14. બહુ સરસ રીતે શાંતિથી જોઈ લો બેટા. હેલો.